દરેક જિલ્લામાં મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મીટિંગ મળતી હોય છે છેલ્લા શનિવારે. આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી. એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ. એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગજનો રસ્તો. એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે. 3, 4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી. ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે. તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી. ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ. અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી. તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ. એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે. એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવવી જોઈએ. એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ. અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય, આ રીતના વાત થઈ. અને જ્યારે 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે ને અભિયાનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને ખૂબ ભાર મૂકી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાનો એક આનો પૂરેપૂરો લાભ મળે એની પણ ચર્ચા થઈ. અને સાથે સાથે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે, જે એના કારણે બધા જ લોકો અમારી મહેનત છે, ધારાસભ્યબેન દર્શનાબેનની પણ મહેનત છે. અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ડેડિયાપાડા બિરસા મુંડાની જન્મજયંતિ ના કાર્યક્રમમાં આવ્યા, એ વખતે દેવમોગરા 1.5 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કર્યું. એક સારો મેસેજ ગયો જિલ્લાને અને શિક્ષણનું મહત્ત્વ એમને સમજાવ્યું, એની પણ એક અસર જોવા મળી. એટલે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ખૂબ સારું આવ્યું છે. અને હજુ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવે, 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ પણ આપણે ગુજરાતની હરીફાઈ કરી શકીએ એ પ્રકારના આવવું જોઈએ. એના માટે જિલ્લા શિક્ષણ વિભાગને અભિનંદન પામ્યા. આમ ટૂંકમાં કે દર મહિનાની અંદર જે અગત્યના જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો આજે જિલ્લા સંકલનની મિટિંગમાં રજૂઆત કરી.